સપનાઓની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી, પણ આપણે એવું જોયું છે કે લગ્ન પછી સેટલ થઈ જાઓ, બાળકો પછી સેક્રિફાઈસ કરી દો, જોબ પછી કોમ્પ્રોમાઇઝ કરી લો. પણ એક સવાલ પૂછું, જો યુનિવર્સે આપણને સપના આપ્યા છે તો શું એ ફક્ત 20-25 વર્ષની ઉંમર સુધી માટે જ હતા? મધર બનવું એ જ નથી, એ તો રિયલ પાવરની શરૂઆત છે. હાઉસવાઈફ હોવ નોર્મલ નથી, તમે ઘર નહીં ફ્યુચર બિલ્ડ કરો છો. વર્કિંગ પ્રોફેશનલ હોવ ઇનફ નથી, તમારી અંદર લીડર બનવાની તાકાત છે. હું ફૂલ ટાઈમ જોબ કરું છું, ઘર, જવાબદારીઓ, બાળકો બધું મેનેજ કરું છું. પણ એક દિવસ મેં મિરરમાં જોઈને મારી જાતને પૂછ્યું, મારી પોતાની ઓળખ ક્યાં છે? એ દિવસે મેં નક્કી કર્યું, મારા સપનાઓને હોલ્ડ પણ નહીં રાખું. દિવસના થોડા કલાક, થોડી હિંમત, થોડો ફેથ અને ડિજિટલ બિઝનેસે મને ફક્ત અર્નિંગ નહીં પણ આઈડેન્ટિટી આપી. આ અર્નિંગથી વધારે ઇમ્પોર્ટન્ટ છે મારો કોન્ફિડન્સ, મારો સેલ્ફ વર્થ, મારું ડિસિઝન લેવાનો પાવર. વુમન ઘણીવાર બધાની માટે જીવે છે, પણ જ્યારે એ પોતાના સપનાઓ માટે એક ડિસિઝન લે છે ત્યારે હિસ્ટ્રી બદલાય છે. યાદ રાખજો, ક્લોક બંધ થઈ શકે પણ સપનાઓ ક્યારેય એક્સપાયર્ડ નથી થતા.